નમસ્કાર. આજે આપણે છે ને આપણા એક ધારાસભ્ય છે શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગના કાંતિભાઈ અમૃતિયા, જે મોરબીના ધારાસભ્ય હતા. પણ કાંતિભાઈએ એક એવી મોટી ઘટના બની હતી. મોરબીમાં જ્યારે પુલ તૂટ્યો ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ 60 ફૂટથી કૂદકો માર્યો હતો અને અનેક લોકોએ એના ભેગો કૂદકો માર્યો હતો અને અનેક લોકોના જીવ કાંતિભાઈ અમૃતિયાએ બચાવ્યા. આવો એક પરોપકારી જીવ, અને એ પરોપકારી જીવ જ્યારે પાણીમાં પડ્યો હતો એ સમયે નરેન્દ્રભાઈ મોદીનો આપણા વડાપ્રધાનશ્રીનો ફોન આવ્યો અને કાંતિભાઈ પાણીમાં રહીને જ વાત કરી કે સાહેબ, હું આ લોકોના જીવ બચાવીશ, તમે ચિંતા ના કરો. અને સાંજે તો મોદી સાહેબ ત્યાં પહોંચી ગયા હતા અને આ મીડિયામાં આની નોંધ લેવાની હતી. એવો પરોપકારી જીવ એટલે કાંતિભાઈ અમૃતિયા. કાંતિભાઈ અમૃતિયાને દિવ્યાંગો પ્રત્યે ખૂબ અનન્ય પ્રેમ છે. હમણાં જ્યારે મારી છેલ્લી રૂબરૂ મુલાકાત હતી ત્યારે અમે દિવ્યાંગ બાળકો માટે તરત મને પૂછ્યું કે અતુલભાઈ, આપણે દિવ્યાંગની ગુજરાતમાં કેટલી આઈટી? એટલે બધું 3 આઈટી. અને મને કે આપણે 2 આઈટી નવી ખોલવી છે. દિવ્યાંગોનું સતત જેમના ચિત્તમાં એક જ વાત છે કે દિવ્યાંગોનું ભલું કેમ કરવું. નરેન્દ્રભાઈ મોદીએ પણ વિકલાંગમાંથી દિવ્યાંગ શબ્દ આપ્યો. આવો કાંતિભાઈનો પરોપકારી જીવ. અને એવા કાંતિભાઈ અમૃતિયાને અત્યારે એક સમસ્યા આવી છે, અને એ સમસ્યા એવી છે કે એમને કેન્સર ડિટેક્ટ થયું અને દર 3 દિવસે કાંતિભાઈ અમૃતિયા મુંબઈની હોસ્પિટલમાં જાય અને ત્યાં એની કિમોથેરાપીની સારવાર ચાલે. કાંતિભાઈ અમૃતિયા ભલે મિનિસ્ટર શ્રમ કૌશલ્ય રોજગાર વિભાગ હોય, પણ મારા ખૂબ સારા અને ઘનિષ્ઠ મિત્ર છે. અને આવા મિત્ર હોવાના નાતે હવે મને ખબર છે કે પ્રાર્થના જગતનો એક નિયમ એવો છે કે હું મારા માટે પ્રાર્થના કરું તો હું મારા કુટુંબ માટે પ્રાર્થના કરું. કદાચ ભગવાન સાંભળે કે ના સાંભળે મને ખબર નથી, પણ કાંતિભાઈ અમૃતિયાની સર્જરીનું ઓપરેશન સફળ થાય અને કાંતિભાઈ અમૃતિયા ફરીથી સ્વસ્થ બની અને જે રીતે લોકોની સેવા કરે છે એ રીતે કાંતિભાઈ અમૃતિયા સેવા કરતા રહે. એ માટે અમારી ડિસેબલ આઈટીઆઈની આ બધી જે અંધ બાળાઓ જે છે એ ભગવાનને પ્રે કરે છે અને આમની પ્રે ભગવાને હર અને સાંભળી છે. આવો મારો વર્ષો જૂનો અનુભવ છે. તો દીકરીઓ, આપણે આપણા જે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે એમના માટે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ અને હું પણ એ પ્રાર્થનામાં આપની સાથે જોડાઉં છું. જી. शक्ति हमें देन दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें देन दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देन दाता, मन का विश्वास
કાંતિભાઈ અમૃતિયાને, એના પુત્ર પ્રથમને અને એમના પરિવારને અને ખાસ કરીને કાંતિભાઈને આપણે દીકરીઓની પ્રાર્થના પહોંચાડીએ છીએ અને એમને શુભકામના આપીએ છીએ કે પ્રભુ તમને જે આવી પડેલી કષ્ટી સહન કરવાની શક્તિ આપે અને પરિવારજનો પણ સ્વસ્થ રહે, એમના કાર્યકરો, એમના નજીકના સ્નેહી વર્તુળો તેમજ આ દીકરીઓની પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે. દીકરીઓ હું આપનો આભાર વ્યક્ત